पानीगेट पुलिस थाना क्षेत्र के कला दर्शन 4 रास्ता के पास स्थित नटराज सोसाइटी में चोरी की घटना सामने आई। चोर 6 तोला सोना और करीब 1.5 लाख रुपए नकद चोरी कर फरार हो गए। चोरी गए 6 तोला सोने की वर्तमान अनुमानित कीमत लगभग 8.5 लाख रुपए बताई जा रही है। नकदी सहित कुल चोरी की रकम करीब 11 लाख रुपए आंकी गई है। पेट्रोलिंग के बड़े बड़े दावे करने वाली पानीगेट पुलिस इस घटना को रोकने में विफल साबित हुई। घटना के बाद पुलिस ने चोरों की तलाशी शुरू कर दी है। क्षेत्र में सीसीटीवी कैमरे होने के बावजूद चोरी की वारदात को अंजाम दिया गया। आज सवारे જ્યારે મમ્મી પપ્પાએ ઘર ખોલ્યું અંદાજિત 8:45 વાગે ત્યારે આજે જારીનો જે નચુકો છે એ તૂટેલો હતો એટલે પપ્પાને આઈડિયા આવી ગયો કે લગભગ કંઈક બનાવ બનેલો છે એટલે હું મારી જોબ પર હતો પપ્પાએ ફોન કર્યો તો હું તરત જ ઘરે આવી ગયો ઘરે આવીને અમે જોયું તો ઘરનો તિજોરીનો અંદર બધો સામાન જે છે વેરવિખેર હતો માળિયા પરનો સામાન પણ બધો વેરવિખેર હતો પછી બધું ચેક કર્યું તો લગભગ ઘરની અંદર જે સોનાના દાગીના જે હતા એ પણ ચોરાયેલા છે અને જે રોકડ હતી અંદાજિત 1.5 લાખની આજુબાજુ એ રોકડ પણ ઘરમાંથી ગાયબ છે। પરિવાર ક્યાં હતું? રાત્રે પરિવાર ક્યાં ગયો? અમે લોકો ગઈકાલે રાત્રે અમારો બીજો ફ્લેટ છે દેવાસીસ હાઇટ્સમાં અમે લોકો ત્યાં હતા। મારા બેનને ત્યાં જમવાનો પ્રોગ્રામ હતો એટલે પછી રાત્રે અમે લોકો ત્યાં જ સૂઈ ગયા હતા અને સવારે પછી આવ્યા તો આ બનાવ બનેલો છે। આની જાણ થતાની સાથે હું 112 પર જાણ કરેલી હતી અને તરત જ પોલીસના અધિકારીઓ બધા આવ્યા એમને જાણકારી લીધી છે બધી અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પણ હું અરજી તો આપેલી છે। હવે પ્રશાસન એવું કીધું છે કે કાર્યવાહી થશે અને રિકવરી થશે એવું આશ્વાસન આપેલું છે। 6.5 તોલા સોનું છે અને અંદાજિત 1.5 લાખ રૂપિયાની રોકડ છે। શું નામ તમારું? સાગર સુરેશભાઈ ધોબી।